બાહ્ય છે એમ. એટલે આ બધા એક સામાન્ય સંસ્કાર છે. આ સંસ્કાર તો છે પણ એક સામાન્ય સંસ્કાર છે. પણ અહીં આપણે જે સંસ્કારની વાત કરીએ છીએ એ આપણને શુદ્ધ બનાવે છે. એ આપણા ઋષિ મુનિઓએ આપણા શાસ્ત્રોમાં જે ચિંધ્યા છે 16 સંસ્કાર તરીકે, એ સંસ્કારની વાત છે. એ સંસ્કાર એટલે ઘડતર. સંસ્કાર એટલે જીવનને આધ્યાત્મિક તરફથી મોક્ષ તરફ લઈ જવાની એક પદ્ધતિ, એ સંસ્કાર. આપણા હિન્દુ સંસ્કૃતિના વેદ શાસ્ત્રો એ આપણી ભારતીય બ્રાહ્મણોની બે આંખ સમાન છે. બ્રાહ્મણોની બે આંખ એમ કેમ કીધું છે આપણા શાસ્ત્રમાં? કે આપણા બ્રાહ્મણ, એક યુગ એવો હતો કે બ્રાહ્મણો જે વિદગ્ન હતા, જ્ઞાનને જાણતા હતા, એ સમયકાળની વાત છે. એ આપણી બે આંખો સમાન હતા, વેદ અને શાસ્ત્ર. આપણા મનુષ્ય આને જ્યારે બરાબર આપણે સમજીએ છીએ, શાસ્ત્રને તમે સમજો, ત્યારે જ આપણે કયું કર્તવ્ય કરવું અને કયું કર્તવ્ય આપણે ના કરવું એ આપણને ચિંતે છે. આના માટે આપણે આપણા સંસ્કારમાં તેનો સંસ્કાર તરીકે ઉપયોગ થયો છે. આપણા શાસ્ત્રોમાં મનુષ્યનો જન્મ થાય છે અને પછી તેનું મૃત્યુ થાય છે, ત્યાં સુધીમાં આપણા શાસ્ત્રોમાં ગર્ભ સંસ્કારથી લઈને અંત્યેષ્ટિ સંસ્કાર સુધીના 16 સંસ્કારની વાત થઈ છે. પહેલો ચાર્ટ બતાવજો. જેમાં આપણા શાસ્ત્રોમાં પ્રથમ જે સંસ્કાર છે એ ગર્ભદાન, એ પહેલો સંસ્કાર છે. ત્યાર પછીનો બીજો સંસ્કાર છે એ પુંસવન સંસ્કાર છે, જે ગર્ભમાં રહેલા બાળકનું મસ્તિષ્ક 3 મહિના પછી વિકસિત થવા માંડે છે. આ સમયે આ સંસ્કાર દ્વારા ગર્ભમાં રહેલા બાળકમાં સંસ્કારના મૂળ સિંચાય છે એવી ભાવના છે. ત્રીજો સંસ્કાર છે એ સીમંત સંસ્કાર. આ સંસ્કાર 4થા મહિનામાં જ્યારે બાળકનું હૃદય ની બનવાની શરૂઆત થાય છે ત્યારનો સંસ્કાર છે. આ સંસ્કાર 4થા, 5મા, 6ઠા કે 8મા મહિનામાં કરી શકીએ છીએ. ચોથો સંસ્કાર છે એ જાત કર્મ સંસ્કાર, એટલે બાળકના જન્મ પછીનો આ એક પ્રથમ સંસ્કાર છે, જે નાલ છેદન બાળકનું થાય એ પહેલા કરવામાં આવે છે. ત્યાર પછીનો 5મો સંસ્કાર છે એ નામકરણ સંસ્કાર. બાળકનો જન્મ થયા છે ત્યારે 11મા દિવસે તેની નામકરણની જે વિધિ થાય છે એ સંસ્કાર છે એ નામકરણ સંસ્કાર. છઠ્ઠો સંસ્કાર છે એ નિષ્ક્રમણ સંસ્કાર, એટલે 4 મહિનાનું બાળક થાય ત્યાર પછી તેને બહાર કાઢવામાં આવે છે. પહેલાના જમાનામાં તરત જ બહાર બાળકને કાઢતા નતા. નિષ્ક્રમણ એટલે કે બહાર નીકળવું. ત્યાર પછી 7મો સંસ્કાર છે એ અન્નપ્રાશન સંસ્કાર. અન્નપ્રાશન સંસ્કાર બાળકના દાંત નીકળે છે તે સમયનો સંસ્કાર છે, એટલે કે 6ઠા કે 7મા મહિને આ સંસ્કાર કરાય છે. ત્યાર પછીનો 8મો સંસ્કાર છે એ મુંડન સંસ્કાર, ચૂડાકરણ સંસ્કાર, જેને ચૌલ સંસ્કાર પણ કહેવાય છે. ત્યાર પછીનો સંસ્કાર છે એ કર્ણવિદ સંસ્કાર. આપણા ઋષિ મુનિઓએ આપણને આ બધા સંસ્કાર વૈજ્ઞાનિક દ્રષ્ટિથી વિચારીને આપ્યા છે. કર્ણવેદ સંસ્કાર એટલે કે કાનને વિંધાવા. એમ કહેવાય છે કે કાન એ આપણા શરીરનું શ્રવણનું દ્વાર છે. કર્ણવેદથી શ્રવણ કરવાની શક્તિ વધે છે અને તેને લગતી ખામીઓ પણ દૂર થાય છે. ત્યાર પછીનો 10મો સંસ્કાર છે એ ઉપનયન સંસ્કાર, જે ઉપ એટલે પાસે અને 9 + અન એટલે એનો મતલબ લઈ જવું. કોની પાસે લઈ જવું? તો ગુરુ પાસે લઈ જવું. જ્યારે આપણે અત્યારના કાળમાં આપણે જોઈએ છે બાળક જ્યારે સ્કૂલે જાય છે એને પ્રથમ વખત જ્યારે સ્કૂલમાં મોકલીએ છીએ એ સંસ્કાર એટલે કે ઉપનયન સંસ્કાર. બાળકોને જ્યારે ત્યાં ગુરુ પ્રથા હતી, ગુરુકુલ પ્રથા, એ વખત એમને મોકલાતા અને યજ્ઞોપવિત સંસ્કાર પણ કહે છે. ત્યાર પછીનો સંસ્કાર છે એ વેદારંભ સંસ્કાર. જ્યારે ગુરુ દ્વારા વ્યક્તિને વેદનું જ્ઞાન આપવામાં આવે છે, એટલે વેદનો અર્થ જ શું થાય છે? જ્ઞાન, એટલે વેદારંભ સંસ્કાર. ત્યાર પછીનો સંસ્કાર છે એ સમાવર્તન સંસ્કાર, એટલે કે અત્યારમાં આપણે જે કોન્વોકેશન, આપણે ગ્રેજ્યુએટ થઈએ ત્યાર પછી સમાધિની જે ઉપાધિની જે આપણને ડિગ્રી આપવામાં આવે છે ને, એ છે સમાવર્તન સંસ્કાર, એટલે કોન્વોકેશન. ત્યાર પછી 13મો સંસ્કાર છે એ વિવાહ સંસ્કાર, એટલે જ્યારે વેદનું અધ્યયન કરીને જ્યારે પાછા આવે છે ત્યારે વિવાહના પવિત્ર બંધનમાં જ્યારે તે બંધાય છે સ્ત્રી અને પુરુષ, એ બંને માટેનો આ મહત્વપૂર્ણ સંસ્કાર છે. ત્યાર પછીનો 14મો સંસ્કાર છે એ ગૃહસ્થાશ્રમ સંસ્કાર,
વિવાહ સંસ્કાર પછી ગૃહસ્થ થઈને પતિ પત્ની ગૃહસ્થમાં એ શરૂઆત કરે છે. એ સંસ્કાર છે એ ગૃહસ્થમાં પ્રવેશ કરે છે, એટલે ગૃહસ્થાશ્રમ સંસ્કાર. ત્યાર પછીનો છે વાનપ્રસ્થાસન સંસ્કાર. ઢળતી ઉંમરમાં પરમ પવિત્ર કર્તવ્ય કયું છે? આપણે જ્ઞાનને મેળવવું, એના માટેના જે સંસ્કાર છે એ વાનપ્રસ્થાસન સંસ્કાર. ત્યાર પછીનો 16મો સંસ્કાર, જેમાંથી અંત્યેષ્ટિ સંસ્કાર જે છે, જેને હું અહીં રજૂ કરું છું. અંત્યેષ્ટિ સંસ્કાર સિવાયના જે પહેલા 15 જે સંસ્કાર છે એ મનુષ્યના જીવન પર્યંત થાય છે. જ્યારે અંત્યેષ્ટિ સંસ્કાર છે એ મનુષ્યના મૃત્યુ પછી તેના કુટુંબીજનો દ્વારા કરવામાં આવતી એક શાસ્ત્રોક્ત વિધિ છે. આ સંસ્કાર વિશે જાણતા પહેલા આપણે જીવન અને મૃત્યુ વિશે થોડું સમજીશું. એટલે આપણને એવું થાય ને કે આ 15 સંસ્કાર છે જીવતે જીવ કર્યા મનુષ્યએ, અને છેલ્લો ત્યાર પછીનો અંત્યેષ્ટિ સંસ્કાર છે એ એના મૃત્યુ પછી એના કુટુંબીજનો દ્વારા કરવામાં આવતી એક શાસ્ત્રોક્ત વિધિ છે. એના માટે આપણે પહેલા મૃત્યુ શું છે એ પહેલા સમજી લઈશું. તો પ્રાણના રહેવાથી જીવન, કોઈ મનુષ્ય જીવતો હોય તેના પ્રાણ ચાલુ હોય તો શું કહેવાય છે? પ્રાણના રહેવાથી જીવન, અને પ્રાણના જવાથી જ મૃત્યુ છે. તો શું આ જ એક સત્ય છે કે આની પાછળ કોઈ બીજું એક તત્વ પણ કામ કરી રહેલું છે? તો આના માટે આપણી સામે બે સંપ્રદાય સામે આવે છે. એક નાસ્તિક સંપ્રદાય અને બીજો છે આસ્તિક સંપ્રદાય. તો નાસ્તિક સંપ્રદાય માટે પંચભૂતોની એક ચોક્કસ માત્રા મળી જાય છે, અને એનાથી એક શક્તિ ઉત્પન્ન થાય છે, જેનાથી શરીરમાં એક ચૈતન્યતા આવી જાય છે. નાસ્તિક સંપ્રદાય શું? એ પરમ તત્વ પરમાત્મા, એટલે પરમાત્માનો અંશ ચૈતન્ય તત્વ આપણા શરીરમાં છે. આ ચાર્ટ લઈ લેશો ચાલશે હવે? ઓકે. જેનાથી શરીરમાં એક ચૈતન્યતા આવી જાય છે, નાસ્તિક સંપ્રદાય એમ માને છે. તે એ વાત સ્વીકાર કરવા તૈયાર નથી કે ચૈતન્ય નામની કોઈ સત્તા શરીર જોડે પણ તે સંબંધ રાખે છે. તે શાસ્ત્રમાં બતાવેલા આપણા સૂક્ષ્મ શરીરની વાતને પણ તે અસ્વીકાર કરે છે. તે માને છે કે આપણને આ શરીર મળ્યું તેના દ્વારા આનંદ મોજ મજા કરો, એના દ્વારા સારા ખરાબ કર્મો, જે કર્મો આપણાથી કરાય એ કર્મો કરો અને આ જીવનને વ્યતીત કરો. જ્યારે આસ્તિક સંપ્રદાય, સમાજમાં એક એવો પણ વર્ગ છે જે આસ્તિક સંપ્રદાય, જે પ્રભુને માને છે, પરમ તત્વ આપણામાં છે, એક ચૈતન્ય તત્વ આપણામાં છે, જેનાથી આ શરીર ચાલે છે એ એમ માને છે. એ આસ્તિક સંપ્રદાય નાસ્તિક સંપ્રદાયની આ વાતનો છેદ ઉડાવે છે અને આપણી ભારતીય શ્રેષ્ઠતાને એ સાબિત કરે છે, અને કહે છે કે શરીરની ઉત્પત્તિ અને મૃત્યુ પાછળ કોઈ કારણ નથી, તો દરેક વ્યક્તિના રૂપ, આયુ, શરીર એ સમાન હોવા જોઈએ. તે નાસ્તિક સંપ્રદાય, તો નાસ્તિક સંપ્રદાય જે છે તે એના માટે દરેકના વાતાવરણ, ખાવા પીવા પર નિર્ભર છે એવી દલીલ કરે છે. તો આસ્તિક સંપ્રદાય તેની સામે દલીલ કરતા કહે છે, કોઈ માણસ જન્મથી જ આંધળું, મૂંગું, બહેરું કેમ ઉત્પન્ન થાય છે? એટલે અહીંયા આગળ ગુરુજીના કર્મની વાત, ગુરુજી જે કર્મ આપણને કર્મનો કાયદો બતાવે છે એ વાત આવે છે. અને જો આના માટે માતા પિતાના શુક્રાણુને કે શરીરની કોઈ ખામીને જ આપણે માની લઈએ, તો સામે પ્રશ્ન ઉભો એ થાય છે કે એ ખામી એ બાળકના બીજા, એ જ માતા પિતાના બીજા બાળકમાં કેમ જોવા નથી મળતી? સાંભળે. માટે આપણે અવશ્ય રીતે એ માનવું જોઈએ કે જીવન અને મૃત્યુ સાથે પ્રાણ અને બીજો કોઈ એવું તત્વ પણ કામ કરે છે જે પ્રાણની સાથે રહે છે, પ્રાણને પણ ચલાવે છે, અને આ તત્વ શરીર ધારણ કરીને બીજું શરીર પણ ધારણ કરવાની ક્ષમતા રાખે છે. નાસ્તિક સંપ્રદાય તો એમ જ માને છે કે 5 તત્વો કોઈક માત્રામાં એવા ભેગા થાય છે ને એના સંયોજનથી એક શક્તિ કંઈક ઊભી થાય છે. પણ આસ્તિક સંપ્રદાય આપણું એ વાત માનતું નથી, એટલે જ એ સામે દલીલ કરે છે. માતા પિતા એક જ છે, એનું એક બાળક આંધળું, મૂંગું, બહેરું હોય તો બીજું બાળક કેમ નથી? જો શુક્રાણુની ખામી કે વાતાવરણની કે કાંઈ પણ એવી ખામી આવી તો બીજા બાળકમાં પણ એ ખામી હોવી જોઈએ. એટલે આસ્તિક સંપ્રદાય આપણી શાસ્ત્રની શ્રેષ્ઠતા સાબિત કરતા એ આગળ કહે છે, પ્રકૃતિમાં મૃત્યુનો ઉદ્દેશ્ય સમજી લઈએ તો આપણને સમજતા વાર નહીં લાગે કે મૃત્યુનો ભય એક અવિચારમૂલક છે. આપણા શાસ્ત્રોમાં મૃત્યુને પણ એક પવિત્ર ગણ્યું છે. વિશ્વ રચના કરવા પાછળ પ્રભુનો મુખ્ય ઉદ્દેશ્ય કયો છે? આપણો માનવ શરીર આપણને આપ્યું છે એના માટેનો
તે આધ્યાત્મિક વિકાસનો છે. મૃત્યુના કારણે જ આધ્યાત્મિક વિકાસનો વારસો આ અયોગ્ય થયેલા શરીરને છોડીને નવા શરીરને મળે છે. અહીંયા કે છે ગુરુજી, આપણું ધર્મનું બાથું જે છે, આપણું આધ્યાત્મિક બાથું છે, એ જ આપણા બીજા શરીરને મળે છે. અને આ નવા શરીર સાથે આ વિકાસની દોડ ત્યાંથી ફરી શરૂ થાય છે. મનુષ્ય જીવને મૃત્યુ જ એક યોનિમાંથી બીજી યોનિમાં લઈ જાય છે. આપણને આ 84 લાખ યોનિમાં ફરી આ મનુષ્ય દેહ મળે છે, તે પણ આ મૃત્યુ દ્વારા જ મળે છે. આપણી ભૌતિક સંપત્તિ, પુત્ર, પરિવાર બધું અહીંનું અહીં રહે છે, જેની પાછળ આપણે આખું જીવન વ્યતીત કર્યું છે. આપણી સાથે ફક્ત ને ફક્ત માત્ર કર્મ અને આપણું આધ્યાત્મિક ભાથું જ આપણી સાથે આવે છે. અને આ આધ્યાત્મિક ભાથુ અનુસાર જ મનુષ્ય તેના અનુકૂળ વાતાવરણ પ્રમાણે ત્યાં તે નવું શરીર જન્મ લે છે. આમ આપણા શાસ્ત્રોમાં જીવન અને મૃત્યુ બંનેને સરખા અને પવિત્ર ગણ્યા છે. માટે મૃત્યુ એ મનુષ્યની આધ્યાત્મિક વિકાસની લાંબી દોડનું એક વિશ્રામ સ્થળ છે. આપણા શાસ્ત્રો એને એક વિશ્રામ સ્થળ બતાવે છે. હવે આપણે આપણા 16 સંસ્કારમાંના અંત્યેષ્ટિ સંસ્કાર પર આવીશું. આપણા ભારતીય શાસ્ત્રોમાં જેટલું જીવન પ્રવાસ અંગે લખાયું છે, તેનાથી અનેક ગણું જીવના મરણોત્તરની ક્રિયા વિશે લખાયું છે. આપણે શાસ્ત્રમાં આ રિસર્ચ કરતા એટલા બધા 17 શાસ્ત્રો લીધા છે, આમ 31 રેફરન્સ લીધા છે. એમાં 17 તો શાસ્ત્રો છે. એમાં વિષ્ણુ પુરાણ છે, અગ્નિ પુરાણ છે, ઋગ્વેદ છે, મનુસ્મૃતિ છે. અહીંયા બધી વિધિ તો કહેવાની શક્ય નથી, કારણ કે એ તો બ્રાહ્મણો દ્વારા આપણે જાણી જ લઈએ છીએ. પણ એ વિધિ કેમ કરવી એ સાયન્ટિફિકલી આપણા શાસ્ત્રોમાં શું આપ્યું છે, આપણા કહે છે ને, આપણા ઋષિમુનિઓ એક સાયન્ટિફિક હતા, એમણે એનું રીઝન શું આપ્યું છે એ સમજવું, તો એના દ્વારા આપણે પણ એ કર્મ કરવા પ્રેરાઈએ. આપણા ભારતીય શાસ્ત્રો એટલે વિશ્વના સૌથી પ્રાચીન તેમજ વૈજ્ઞાનિક ઢબના ગ્રંથો. તેમાં રહેલા લખાણો આ આપણા મનુષ્ય ઋષિ મુનિઓની સૂક્ષ્મ દ્રષ્ટિ રહેલી છે. દરેક શાસ્ત્રમાં જીવન દરમિયાન અને મરણ પછી કઈ કઈ ક્રિયા કરવી તેની છૂટી છવાઈ નોંધ આપવામાં આવી છે. આપણા શાસ્ત્રો એટલા સૂક્ષ્મ રહસ્યોથી નિર્માણ થયેલા છે કે તેમાં આ લોક નહીં, પરલોકની પણ વાત થઈ છે. મનુષ્ય જેનાથી શાંતિ મેળવી શકે તેવા વિધાન પણ છે, જેમાં મૃતદેહને સ્મશાનગૃહ સુધી લઈ જવાથી માંડી તે પહેલા તે પછી આપણે કઈ કઈ વિધિ કરવું તેની પણ વિસ્તારથી બધું નોંધ અપાય છે. આપણા ભારતીય સંસ્કૃતિમાં આપણને કેટલા 3 ઋણ બતાવ્યા છે. એક તો દેવ ઋણ, ઋષિ ઋણ અને પિતૃ ઋણ. જેમાં પિતૃ ઋણથી મુક્ત થવા માટે આપણા શાસ્ત્રોએ આ શ્રાદ્ધ વિધિ આવશ્યક બતાવી છે કે મૃત્યુ પછી અને મૃત્યુ બાદ પણ આપણે શ્રાદ્ધ નહીં આવે એ પણ આપણે કરવું જોઈએ, એનું આખું વિધાન બતાવ્યું છે. મનુષ્ય મૃત્યુ પામે ત્યારથી લઈને 12મા 13મા સુધીની વિધિનું વિધાન શાસ્ત્રોમાં મળી આવે છે. આપણે એમ માનીએ છીએ કે પિંડ અને કે શ્રાદ્ધ એ અગ્નિ સંસ્કારથી જુદા છે. આપણે એવું કહે છે ને, શ્રાદ્ધ એટલે એક વર્ષ પછી કરવામાં આવતી ક્રિયા છે, પણ ના, એમ નથી. તે અગ્નિ સંસ્કારની સાથે જ જોડાયેલા છે. મૃતકના અગ્નિ સંસ્કાર પહેલા જ શરીર આપણે જ્યારે આપણા ઘરના આંગણેથી બહાર જાય ત્યાંથી જ પહેલા એને 6 પિંડની આહુતિ આપ્યા બાદ જ અગ્નિ સંસ્કાર થાય છે. 4 સેકન્ડ છે ને, હા જી, જે 6 પિંડ છે મૃત સંસ્કારના 6 પિંડ એ જોઈ લો. સબની પહેલો પિંડ છે એ ક્યાં મુકાય છે, તો સબની જમણા હાથની મુઠ્ઠી નીચે. સેકન્ડ છે ઘરના બારણે. ત્રીજો છે એ 4 રસ્તા પર. ત્યાર પછીનો વિસામાની જગ્યાએ, પછી અગ્નિદાહ આપતા પહેલા, અને ત્યાર પછી છે સ્મશાન ગૃહ ટાળી વાળે ત્યારે. આપણા શાસ્ત્રો પ્રમાણે તમે ઝૂમ કરીને પણ જોઈ શકશો. 6 પિંડ આ અગ્નિ સંસ્કાર આપતા પહેલા જ અપાય છે. ઓકે, આપણા શાસ્ત્રો પ્રમાણે મૃત્યુ પછી જીવાત્મા તરત જ વાયવ્ય શરીર એટલે કે વાયુદેહ ધારણ કરી લે છે. પુત્રો દ્વારા જ્યારે 10 દિવસ, અહીંયાથી ખાસ સમજવાનું છે, પુત્રો દ્વારા જ્યારે 10 દિવસનું પિંડદાન અર્પિત કરવામાં આવે છે ત્યારે જ એ પિંડજ દેહ તૈયાર થાય છે અને વાયુ દેહ એકાકાર એની જોડે થઈને અતિવાહક વાયવ્ય શરીર તે ધારણ કરે છે. હવે ચાર્ટ 3 છે ને એ સહેજ કરી દઈશ. એ સહેજ
ઓકે, જો આમાં 10 દિવસ એટલે મૃત્યુ થાય મનુષ્યનું ત્યારે એને કયું ત્યારે એનું વાયુદેહ એ ધારણ કરી દેતો હોય છે, અને ત્યાર પછી પુત્ર પૌત્રો દ્વારા 10 દિવસ જે પિંડદાન અપાય છે, જે વિધિ આપણી થાય છે, એમાં આપણા શાસ્ત્રોમાં એનો ઉલ્લેખ છે કે પ્રથમ દિવસે અપાતો પિંડ હોય છે તેનો મસ્તક બને છે, બીજા દિવસે અપાતા પિંડથી ડોક અને ખભા, ત્રીજા દિવસથી અપાતા પિંડથી હૃદય, ચોથા દિવસના પિંડથી પગની પાની, પાંચમા દિવસના પિંડથી નાભી, છઠ્ઠા દિવસના પિંડથી કમર, સાતમા દિવસના પિંડથી ગુહ્ય પ્રદેશ, આઠમા દિવસના પિંડથી બે સાથળ, અને નવમા દિવસે જે પિંડ અપાય છે તેનાથી એનું બંને પગ બને છે. આ કયો દેહ થયો? આ પિંડ જ દેહ થયો, બરાબર. અને એ નવમાની નીચે તમે સેજ ઝૂમ કે કરીને તમે જોઈ શકશો વાયુદેહ. મનુષ્ય મૃત્યુ પામ્યો ત્યાર પછી એને કયો દેહ મળે છે? વાયુદેહ મળે છે. અને એમાં આ જે વિધિ પુત્ર પૌત્રો દ્વારા કરવામાં આવે છે એમાં પિંડજ દેહનું એકત્રીકરણ થાય છે, અને એનાથી એ બે દેહ ભેગા થાય, આપણા શાસ્ત્ર એમ કે છે એ બે દેહ ભેગા થાય ત્યારે જ અતિવાહક શરીર અંગોનું નિર્માણ થાય છે. અતિવાહક શરીર ત્યારે જ બને છે. એટલે અતિવાહક શરીર જ્યાં સુધી ના બને ત્યાં સુધી એ મનુષ્ય એ વાયુદેહ ધારણ કરીને એ પ્રેતાત્મા થઈને આમ તેમ ભટક્યા કરે છે. અતિવાહક શરીર કેમ જરૂરી? આપણા શાસ્ત્રો એમ કે છે અતિવાહક શરીરથી જ તે યમ માર્ગમાં જઈ શકે છે. જો પિંડજ દેહનો સાથ ન મળે તો વાયુદેહ પીડાયા કરે છે. આપણા શાસ્ત્રો કહે છે આ 10 ગાત્ર પિંડનું દાન કરવામાં ન આવે તો જીવ અતૃપ્ત થઈને આમ તેમ ભટક્યા કરે છે. આ કારણથી જ મૃત્યુના દિવસથી લઈ 10 દિવસ સુધી પિંડ આપવામાં આવે છે, જેને આપણા શાસ્ત્રો દશાકૃત્ય કહેવામાં આવે છે. 10મા દિવસની વિધિ બાદ તેને પ્રેત તરીકે અને ત્યારબાદ 12માની શિવપિંડીકરણની જે વિધિ થાય છે ત્યારબાદ જ એને પિતૃ તરીકે ઓળખવામાં આવે છે. આપણા શાસ્ત્રોમાં મૃતકના મૃત્યુ લઈને 12મા દિવસ સુધી જીવના નિમિત્તે કુલ 50 પિંડનું દાનનું વિધાન છે. આ 50 પિંડથી જ પ્રેતત્વમાંથી તેની મુક્તિ થાય છે. એમ કે છે 12મા દિવસની વિધિ આપણે 12મા દિવસે જ કરવી. ઘણા પોતાની અનુકૂળતા, ઘણા હવે એમ પણ કહેશે કે પાશ્ચાત્ય હવે દેશોમાં વધારે એવું થઈ ગયું છે કે એક જ દિવસ બધી વિધિ કરી દેશે. જીના 10માની ને 11માની વિધિ તમે એક દિવસે કરી શકો, પણ 12માની વિધિ તમે 12માના દિવસે જ ઘરમાં કરવી જોઈએ. ત્યારબાદ 13માના દિવસે પંથીદાન થાય છે. હવે આપણે જે આ 50 પિંડની વાત કરી, આપણે ચોથા નંબરનો ચાર્ટ જી જી આમાં તમે જોઈ શકશો કે મૃત્યુના દિવસે 6 પિંડ અને 10 દિવસના જે 10 પિંડ છે એટલે પ્લસ 16 પિંડ, એટલે આમાં મૃત્યુ સંસ્કારના 6 પિંડ અને 10મા દિવસના 10 પિંડ, આમ 16 પિંડને આપણા શાસ્ત્રમાં મલિન સોરસી શ્રાદ્ધ કહે છે. 11મા દિવસે અપાતા જે પિંડ છે એને મધ્યમ સોરસી શ્રાદ્ધ કહે છે. 12મા દિવસે જે સપિંડીકરણની વિધિ થાય છે તેમાં અપાતા પિંડને ઉત્તમ સોરસી શ્રાદ્ધ કહે છે, જેનું વર્ણન આપણા ગરુડ પુરાણમાં, શ્રાદ્ધ ચિંતામણીમાં, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં, વિષ્ણુ પુરાણમાં આપણે જોઈ શકીએ છીએ. ગરુડ પુરાણ પ્રમાણે 13માના દિવસે તે પ્રેત સપિંડીકરણની વિધિ ખૂબ જ જરૂરી છે. એમ કે છે સપિંડીકરણની વિધિ થાય ત્યારબાદ જ એ પ્રેતને પિતૃ તરીકે ઉચ્ચારવામાં આવે છે. હવે 13મા દિવસે જે પ્રેત હોય છે તેમને યમદૂતો દ્વારા ધર્મરાજાના માર્ગે પછી એને લઈ જવાય છે. શાસ્ત્ર 13મા દિવસે એટલે ઘણી જગ્યાએ આપણે ખાટલાની વિધિ કહીએ છીએ ને, એ શાસ્ત્રો પ્રમાણે આ યમ માર્ગનો વિસ્તાર કેટલો છે? 86,000 છે, 86,000 યોજન છે. એમાંથી પ્રેતાત્મા રોજ કેટલો 200 યોજનની મુસાફરી તે કરે છે. કર્મો પ્રમાણે પીડાશે તો કર્મનો સિદ્ધાંત છે એ તો બધે જ પોતાના કર્મો પ્રમાણે, એટલે જ ગુરુજી કે છે ને ધર્મનું ભાથું આપણે બાંધવાનું, આપણે દાન પુણ્ય કરવાનું. જ્યારે આપણે આ સૂક્ષ્મ દેહ આ યમ માર્ગે જાય છે ત્યારે એ દાન કરેલું આપણને મદદ કરે છે.
પ્રેતાત્માને ત્યાં પહોંચે ત્યાં સુધીમાં તેને શું 1 મહિનો થઈ જાય છે. ત્યારે તેના પુત્ર પૌત્રો, પહેલા વર્ષે તો આપણે દર મહિને પણ પિંડદાન, દર માસિયા વળે એમ કે છે ને, એટલે દર મહિને પણ આપણે પિંડ આપીએ છીએ. એટલે પુત્ર પૌત્રોના સ્નેહથી અથવા કૃપાથી જે માસિક પિંડ એને મળે છે તેને તે પછી ખાય છે. 1 વર્ષ બાદ અપાતા ભાદરવા મહિનામાં મૃત્યુ તિથિએ તેનું શ્રાદ્ધ પછી કરાય છે, જેને મહાલય શ્રાદ્ધ આપણા શાસ્ત્રોમાં કહે છે. ભાદરવા મહિનાની વદની તિથિ અને મૃતકની તિથિ પ્રમાણે દર વર્ષે શ્રાદ્ધ કરાય છે. હવે ખાસ આપણે મૃત્યુ પછી આપણે કહીએ ને કે મૃત્યુ પછી ગતિ કેવી છે, એના પર એક આપણે થોડોક ટોપિક લઈ લઈએ. મૃત્યુ પછી મનુષ્ય આ લોક પિતૃલોકમાં કેવી રીતે જાય છે, આપણને એ પણ ઘણાને પ્રશ્ન થાય છે. તો આનું વિવરણ આપણને સામવેદમાં તાંડવ્ય મહાબ્રાહ્મણના છાંદોગ્ય ઉપનિષદમાં જોવા મળે છે. આપણા ઉપનિષદમાં પણ આનું એવું નથી એકલું ગરુડ પુરાણમાં છે. ગરુડ પુરાણ ઘણા એમ કે છે કે મૃત્યુ થાય ત્યારે જ વંચાય, એવું નથી. એ પણ એક પવિત્ર છે, એ પુરાણ જ છે. જોવા બતાવી છે. એક તો અર્ચી માર્ગ, દેવમૂર્ગ માર્ગ એટલે દેવાયન માર્ગ અને પિતૃયાન, બરાબર. હવે અર્ચી માર્ગ, હવે જે આ 3 માર્ગ છે એમાં સ્થૂળ શરીરની આપણને કેટલી ગતિ જોવા મળે છે. આપણે પહેલા આપણા સ્થૂળ શરીર, જે અંતિમ સંસ્કાર આપણો થઈ ગયો, એ આપણું સ્થૂળ શરીર ક્યાં રહેવાનું, તે તો પૃથ્વી પર ને પૃથ્વી પર જ રહેવાનું. પણ 3 રીતે આપણા શાસ્ત્રોમાં એની ગતિ બતાવી છે. તે કઈ છે તો એક કૃમિ તરીકે, પછી એક વિષ્ટ તરીકે, અને બીજી છે એક ભસ્મ તરીકે. આપણા વૈરાગ્ય શાસ્ત્રમાં એને જોઈ શકીએ છીએ. તો એ કઈ રીતે, તો આખા વિશ્વમાં આપણે જોઈએ તો 3 રીતે જ થાય છે અંતિમ સંસ્કાર. એક તો અગ્નિ સંસ્કાર આપણે હિન્દુઓ કહીએ છીએ, તો એમની ગતિ, એ સ્થૂળ દેહની ગતિ કેવી રીતે થઈ, તો ભસ્મ રીતે, ભસ્મ બની જાય ને. ત્યાર પછી મુસ્લિમ છે, ક્રિશ્ચિયન છે, એ લોકો શું કરે છે, એ લોકો દાટે છે, એમને દાટવાની જમીનમાં. એમની કેવી રીતે થાય છે, તો એ લોકોને કૃમિ તરીકે, એમને જમીનમાં દટાઈ રહે એટલે જીવાત ઉત્પન્ન થાય ને. ત્યાર પછી છે બીજી એક કઈ છે, તો પારસીઓ છે, પછી મેં રિસર્ચ કર્યું તિબ્બતની એ દેશ છે, એ બધામાં જે મૃત્યુ થાય છે તે મૃતકને લટકાવવામાં આવે છે. એ લોકોની પર્ટિક્યુલરી કોઈ એક જગ્યા હોય છે, ત્યાં આગળ એ લોકોને, એટલે એમ કે મર્યા પછી પણ એમનો દેહ કામ લાગ્યો પશુ પક્ષીઓ માટે, એટલે માંસ ખાવા વાળા પ્રાણીઓ તેને ખાઈ જાય છે. તો એમની ગતિ કેવી થઈ, તે વિષ્ટા રૂપે, બીજે દિવસે એમને જઠરમાંથી વિષ્ટા રૂપે નીકળે છે. એટલે આ 3 પ્રકારની જ ગતિ થાય છે સ્થૂળ શરીરની. હવે ત્યાર પછી આપણે સૂક્ષ્મ શરીરની ગતિ કઈ રીતની થાય છે એ જોઈશું. તો એમાં વૈજ્ઞાનિકની પ્રક્રિયાથી વિચાર કરીએ તો સૂક્ષ્મ શરીર એ ક્યાં જાય છે એવો પ્રશ્ન આપણને થાય છે. વિજ્ઞાનમાં, આપણા સાયન્સમાં એક લો છે, એક સિદ્ધાંત છે કે જે સજાતીય આકર્ષણ, બરાબર, સજાતીય આકર્ષણ તરફ બધું વસ્તુ જાય. પ્રત્યેક વસ્તુ પોતાની સજાતીય તરફ સ્વભાવગત રીતે જ જાય છે, એટલે કે વ્યષ્ટિ સમષ્ટિ બાજુ જ જાય છે. જે રીતે આપણે માટીનું ઢેફું પૃથ્વી તરફ નાખીએ તો ક્યાં આવે, પાછું પૃથ્વી પર જ આવે. સેમ એ રીતે ઉપરના તત્વો, જ્યારે ઉપરના તત્વો છે તેમાં શું કોણ છે, તો મન પ્રધાન છે. જે જ્યોતિષને જાણતા હશે એમાં એમને ખ્યાલ આવશે કે મન એટલે ચંદ્રનો અંશ, એટલે મન એ ચંદ્રમાનો અંશ છે. માટે તે ચંદ્રમાના આકર્ષણથી બંધાઈને ચંદ્રલોકમાં જ તે પહોંચે છે, અને તે જ દિવ્ય પિતૃઓનો નિવાસ છે. અને તે શું કહેવાય છે, પિતૃલોક કહેવાય છે. એટલે ચંદ્રલોક એ જ પિતૃલોક. એમાં મન પ્રધાન તમારો ચંદ્ર હોય, જેને પિતૃયાન માર્ગ પણ આપણા શાસ્ત્રોમાં કહે છે ને, જે પિતૃયાન માર્ગ કહેવાય છે. હવે જેના સૂક્ષ્મ શરીરમાં કોઈ બીજો ભાગ પ્રધાન બની જાય તો તેની ગતિ તે પ્રમાણે થાય છે. કે જેમાં તપસ્વી યોગી છે એના માટેની વાત છે. જે પ્રબળ યોગના જે ઉપાસક છે, આપણા ગુરુજી જેવા છે, આપણા શાસ્ત્રોમાં પણ બીજી ભીષ્મ પિતામહનું પણ એક એક્ઝામ્પલ છે. તેઓ યોગ બળે મનને, એ લોકોએ શું કર્યું હોય છે, મનને દબાવી દીધું હોય છે. એટલે તેમાં શું, એમનામાં પ્રબળ શું હોય છે, તો બુદ્ધિ શક્તિ પ્રબળ હોય છે અને વિજ્ઞાનાત્મક.
હવે બુદ્ધિ શક્તિ અને વિજ્ઞાનાત્મકનો અંશ કયો? તે સૂર્ય અંશ. મનનો કયો હતો? ચંદ્રનો, એટલે એ ચંદ્રલોકમાં જાય છે. અમે યોગ બળથી એ લોકોએ એમને એનું પ્રબળ કરી દીધું હોય છે, એટલે એમનો બુદ્ધિ શક્તિ અને વિજ્ઞાનાત્મક એમનું પ્રબળ કરી દીધું, એટલે એનો અંશ સૂર્ય હોય છે. એટલે એ લોકોની ગતિ ક્યાં થાય છે? એ લોકોની ગતિ સૂર્યમંડળ તરફ થાય છે, જેને દેવયાન માર્ગ પણ કહે છે. જેનું મન, હવે ત્રીજી પ્રકારની ગતિ કેવી રીતની થાય છે? તો જેનું મન પૃથ્વીના આવરણ પર ચડી ગયું હોય, જે રીતે, એટલે કે ઘણી વખત આપણને કોઈ મૃત્યુ પામતું હોય, આપણા સ્વજન કોઈ હોય, તો ઘરમાં આપણે એમ કહીએ છીએ કે કસામાં મોહ ન રાખતા, તમે ભગવાનનું નામ સ્મરણ કરો છેલ્લા સમય, એવું કે છે. એનું આ સાયકોલોજી લોજિક એમાં આ છે, વૈજ્ઞાનિક કારણ પણ એમાં આ છે કે મનુષ્યનું મન પૃથ્વીના પદાર્થ, ધન સંપત્તિ, પશુ, ગૃહમાં ફસાયેલું હોય છે. ત્યાં પૃથ્વીનું આવરણ મન ઉપર ચડી જાય છે. જે રીતે એક એક્ઝામ્પલ જોઈએ, જે રીતે ઘડો હોય તો ઘડો તમે તરતો મૂકો તો ઇઝીલી જતો રહે, બરાબર, પણ એની અંદર માટીના ઢેફા ને રેતી ને બધું ભરી દે તો એ ઘડાનું શું થાય? એ પાણીમાં ડૂબી જાય છે. એનો મતલબ શું થયું? કે એ જ રીતે આપણું આ પાર્થિવ શરીર છે, તે શરીરને પણ આપણે વસ્તુઓમાં આપણી વાસનાની જ્યારે પ્રબળ હોય જે વ્યક્તિમાં, એટલે એની મનની શક્તિ એ દબાઈ જાય છે, એટલે એની ગતિ ચંદ્રલોકમાં નથી થતી, પણ એની આ ભૂમિમાં જ એનું આકર્ષણ રહે છે. એટલે એનું સૂક્ષ્મ શરીર પણ ક્યાં રહેશે? ભૂમિમાંથી ઉત્પન્ન થવા વાળા અને દિવસમાં એ યોની ક્યાં જન્મ લે છે? દિવસમાં લાખો વાર મરવા વાળા કીટ પતંગની યોનીમાં તેઓ પડી રહે છે. દિવસમાં લાખો વાર એ લોકો ક્રિએટ થાય મરે એમ. એટલે આના માટે આપણા છાંદોગ્ય ઉપનિષદનું આમાં વિવરણ કરવામાં આવ્યું છે. એમાં શું કહે છે? જાયસ્ય મ્રિય સ્વ, એટલે વારંવાર જન્મવું અને મરવું. હવે શ્રાદ્ધમાં કરવામાં આવતી જે આપણે બધી વસ્તુઓ યુઝ કરીએ છીએ, ઘણી વખત એવું કહે છે કે આ બ્રાહ્મણો બહુ આમ તેમ કરે છે, પણ એમ નથી. શ્રાદ્ધમાં કરવામાં આવતા જે કર્મ કરીએ છીએ એમાં જે વપરાતી જે વસ્તુ છે એની પણ આપણે થોડીક વૈજ્ઞાનિકતા, એની સાયન્ટિફિક એ શું છે એ સમજી લઈએ. તો શ્રાદ્ધ કરતી વખતે પૃથ્વી પર શું રાખવામાં આવે છે? પહેલા કોઈ હમણાં વિધિ કરી હોય તેમને યાદ હશે, પહેલો દર્ભ મુકાવે છે, પછી શું મુકાવે છે કે ચોખાને જવનો આપણે પિંડ મૂકીએ છીએ, અને એમાં પછી જવ, તલ, દૂધ, મધ, તુલસી પત્ર બધું. હવે એક સાયન્ટિફિક એ પણ છે કે પૃથ્વીના કણે કણમાં કંઈક ને કંઈક વીજળી એની વિદ્યુત રહેલી છે, બરાબર છે. આમાં પણ વૈજ્ઞાનિકતા એ છે કે ચોખા કે ને જવ છે એમાં ઠંડી વીજળી રહેલી છે, તલ ને દૂધમાં શું રહેલું છે? એમાં ગરમ વીજળી છે, અને તુલસી પત્રમાં બંને પ્રકારની ઠંડી અને ગરમ બંને પ્રકારની વિદ્યુત રહેલી છે. સાધારણ મનુષ્ય આપણે બોલીએ છીએ એમાં પણ વિદ્યુત રહે છે. સામાન્ય માણસ, આપણા જે સામાન્ય માણસ એ વખતે વિધિમાં પૂજા કરવા બેઠા હોય તો આપણું મન એ વખતે સ્વજનની યાદમાં હોય છે, ભગવાનમાં સ્મરણ કરતું હોય છે, એટલે આપણી સામાન્ય વિધિ આપણામાંથી ઉત્પન્ન થાય છે. જ્યારે વેદોક્ત કોઈ જ્ઞાની બ્રાહ્મણ હોય એ વેદોક્ત મંત્રો ઉચ્ચાર કરે તો પછી એનામાંથી એના નાભીમાંથી જે સ્વર નીકળે છે એની વિદ્યુત કેવી છે? એની ઉષ્ણ હોય છે આપણા કરતી. અને મધ પણ લેવામાં આવે છે. મધ અને આ બધી જે વીજળી એકત્ર થાય છે એ પિંડમાં સમાવિત થાય છે એવું કે છે. અને મધ એ બધી વીજળીને ભેગી કરવાનું કાર્ય કરતું હોય છે. અને એમાં નીચે દર્ભ રાખવામાં આવે છે. આપણા અહીંના બધા અષ્ટાંગ યોગના બધા હશે તેમને પણ ખબર જ હશે કે દર્ભ આપણે નીચે આસન પણ રાખવામાં આવે છે. પૃથ્વી શું ગ્રેવિટીનું કામ કરે, એ બધી પિંડની જે વિદ્યુત છે અંદર પૃથ્વીમાં પાછી ખેંચાઈ ના જાય એના લીધે નીચે દર્ભ રાખવામાં આવે છે. ત્યાર પછી છે આપણી ભારતીય સંસ્કૃતિના પિતૃઓ પાછળ પિંડદાન તથા શ્રાદ્ધ વિધિનો નિર્દેશ કર્યો છે. આપણા ભારતીય શાસ્ત્રો આ શ્રાદ્ધ કરવાનું કહે છે, અને તેની રહસ્યતા હવે સમજી લઈએ કે બિલકુલ તે રહસ્યપૂર્ણ અને વિજ્ઞાનપૂર્ણ જ છે. આપણા મનુસ્મૃતિમાં એનું વિવરણ કર્યું છે કે મનુષ્યનો 1 મહિનો, આપણો 1 મહિનો થાય ત્યારે આપણા પિતૃઓનું કેટલું થાય છે? 1 અહોરાત્ર. આપણા શાસ્ત્રો કે છે આપણા પિતૃઓની 1 અહોરાત્ર થાય છે. એટલે અહોરાત્ર એટલે દિવસ અને રાત. એટલે આપણા મહિનામાં કેટલા પક્ષ આવ્યા? 2 પક્ષ આવ્યા, 15 દિવસના, સુદ અને વદ. જેમાં મનુષ્યનો કૃષ્ણ પક્ષ એટલે પિતૃઓનો દિવસ થયો, અને શુક્લ પક્ષ એ પિતૃઓની રાત્રિ થઈ. એના માટે જ આપણને કૃષ્ણ પક્ષમાં આપણે શ્રાદ્ધ કરીએ છીએ. હવે ભાદરવા માસમાં જ આપણે કેમ શ્રાદ્ધ કરીએ છીએ એવું પણ ગણાય થાય ને.
તો કૃષ્ણ પક્ષમાં એ તિથિ જ આપણે કેમ, તેમાં પણ સાયન્સ એ છે કે આ દિવસો દરમિયાન જે ચંદ્ર હોય છે, આપણે જોઈએ ને કે પિતૃલોક એ જ ચંદ્રલોક, તો આ દિવસો દરમિયાન જ ચંદ્ર બીજા મહિનાઓની અપેક્ષાએ પૃથ્વીની સૌથી નજીક હોય છે. આ એસ્ટ્રોલોજી એ પણ આ લોકોએ સાબિત કર્યું છે. આપણા ઋષિમુનિઓ એટલા બધા સાયન્ટિફિક હતા કે એમણે બધું વિચારીને આ આપણા શાસ્ત્રોમાં મૂક્યું છે કે આ દિવસ આપણે શ્રાદ્ધ કરીએ છીએ એ દરમિયાન જ પૃથ્વીની સૌથી નજીકમાં નજીક ચંદ્ર હોય છે. એટલે ચંદ્રલોક આપણા પિતૃલોક, એટલે એ વખતે જે આપણે તર્પણ કરીએ તે ઇઝીલી એમની પાસે પહોંચે છે. હવે પ્રતિવર્ષ તિથિમાં જ આપણે શ્રાદ્ધ કરીએ છીએ, એનું પણ 15 દિવસમાં ગમે ત્યારે આપણે કરી શકીએ. આપણે તિથિએ જ કેમ કરીએ? એમના લોજિક દોડાવે, બધા ઘણા પ્રશ્નો એવા બધા પૂછતા હોય છે. તો એમાં પણ સાયન્સ એ છે કે ચંદ્રમાસના ચંદ્રની ગતિ પ્રમાણે આપણી તિથિ હોય છે. જે જ્યોતિષનું હશે એ જાણતા હશે, એમને ખબર હશે. આમાં મૃત્યુ પામનાર પિતૃ જે તિથિએ મૃત્યુ પામ્યા હોય ચંદ્રલોકમાં, તેઓ તે તિથિએ સ્થિત થતા હોય છે. માટે તે તિથિએ કરવામાં આવતું શ્રાદ્ધ અનાયાસે સૂક્ષ્મ રીતે તેમને પ્રાપ્ત થાય છે. હવે ઘણા એમ પણ શંકા કરતા હોય છે કે જીવિત વ્યક્તિ કોઈ હોય, હવે સૂક્ષ્મ રીતે આપણે ખવડાવીએ છીએ, તો મેં અત્યારે ખવડાય તો દુનિયામાં આવી રીતે સૂક્ષ્મ રીતે ખવડાવી દઉં તો દુનિયામાં કોઈ ભૂખ્યું જ ના રહેવું જોઈએ, એને પહોંચી જવું જોઈએ ને, એવાય ઘણા લોજિક કરે છે. એના માટેનું પણ છે એક એક્ઝામ્પલ એનું આપું તો આના માટે એમ જાણવું જોઈએ કે આપણે તર્પણ કરેલા જળ ને શ્રાદ્ધના અન્ય જીવિત પુરુષ સ્થૂળ શરીરની અશક્તિને લીધે ખેંચી શકતો નથી. આપણામાં આપણે સ્થૂળ શરીર છે, જેને ખવડાની વાત કરીએ છીએ એ પણ સ્થૂળ શરીર વાળો છે. જ્યારે મૃતક સ્થૂળ શરીર છોડીને એને કયું શરીર પ્રાપ્ત થયું છે? એને સૂક્ષ્મ શરીર પ્રાપ્ત થઈ ગયું હોય છે. માટે તે અનાયાસે તેને ખેંચી શકીએ. એક્ઝામ્પલ એક આપણે રેડિયો લઈ લઈએ. આપણી પાસે, મારી પાસે અત્યારે રેડિયો છે, અત્યારે અહીંયાથી પ્રસારણ થાય છે. ઓકે, તો આપણે પ્રસારણ કર્યું અને જેની પાસે યુએસમાં હશે, કેનેડામાં હશે, ઇવન આપણા ભારતમાં દૂર દૂર હશે, કર્ણાટકમાં હશે કે ગમે ત્યાં હશે, એની પાસે એ સ્ટેશન કરે એટલે એ અવાજ ત્યાં સાંભળી શકે, એ સ્ટેશન એ કરે. તો પણ જેની પાસે રેડિયો જ નહીં હોય તો એ પ્રસારણ મેળવી શકશે? એવું છે. એટલે સ્થૂળ શરીર જ જેની પાસે નથી એ કરી નાખજે, સૂક્ષ્મ શરીર જેની પાસે હોય છે એ અનાયાસે એ ખેંચવાની શક્તિ એનામાં આપોઆપ આવી જતી હોય છે. સ્થૂળ શરીર પાસે આકાશમાં રહેલા રસોને ખેંચવાની શક્તિ નથી. જ્યારે મૃતકો અને પિતૃલોકમાં જવાથી આ શક્તિ તેમને અનાયાસે મેળવી લીધી હોય છે. શ્રાદ્ધ કરવાથી શું લાભ થાય છે? ઘણા એમ કે છે ને, હવે ઘણી જગ્યાએ તો એવા આર્ગ્યુમેન્ટ પણ કરતા હોય છે ઘણા કે શ્રાદ્ધ કરવાનું એ બધું માન્યતાઓ છે આમ તેમ. તો આપણા શાસ્ત્રોમાં એનું પણ ઘણું સુંદર વિવરણ છે. શાસ્ત્રોમાં આપણા મનુષ્ય માટે 3 ઋણ બતાવે છે. એક તો દેવ ઋણ, ઋષિ ઋણ અને પિતૃ ઋણ. શ્રાદ્ધ દ્વારા આપણે પિતૃ ઋણ ઉતારી શકીએ છીએ. પિતૃઓ પણ આનાથી તૃપ્ત થઈને હૃદયથી સમૃદ્ધિ અને વંશ વૃદ્ધિના આશીર્વાદ આપણને આપે છે. પછી એમ કે છે પિતૃઓની શ્રાદ્ધ કેવી રીતે પ્રાપ્ત થાય? આપણે એમ કહીએ ને કે અહીંયાથી એમને ત્યાં કેવી રીતે પ્રાપ્ત થાય? તો જે રીતે આપણે ચિઠ્ઠી પર સરનામું તમે લખીને પોસ્ટ કરીએ અને જે તે વ્યક્તિને સરનામે મળી જાય છે કે નહીં, જેવી જ રીતે બધા પત્રો પહેલા શું થાય છે, એમાં અહીંયાથી આપણે પોસ્ટ કરીએ એટલે એક મોટી નાની પોસ્ટ ઓફિસમાંથી મોટી પોસ્ટ ઓફિસમાં બધા ભેગા થાય છે અને પછી એના અલગ અલગ વિભાગ પાડવામાં આવે છે અને જે તે સ્થાને પછી એને પહોંચાડવામાં આવે છે. એવી જ રીતે શ્રાદ્ધમાં અર્પિત કરેલા પદાર્થોના સૂક્ષ્મ અંશ સૂર્યના કિરણો દ્વારા સૂર્યલોકમાં પહોંચીને ત્યાં અલગ અલગ વિભાગમાં જુદા પાડીને જે તે પિતૃઓને તે પ્રાપ્ત થાય છે. હવે પિતૃ પશુ યોનિમાં જ હોય અને તેને આહાર, યોગ્ય આહાર આપણા દ્વારા એને કેવી રીતે મળે? આપણે કહીએ ઘણાને એમ પણ થાય કે એમની યોની આ જ હશે કે નહીં, આપણને શી ખબર છે? તો વિદેશમાં આપણે જેટલા રૂપિયા તમે મોકલો છો એટલા જ રૂપિયા તમને, સપોઝ કોઈ યુએસમાં હોય કે કેનેડા કે લંડનમાં હોય, તેને ડોલર કે અહીંયાથી તો આપણે રૂપિયા જ મોકલ્યા, પણ એને ત્યાં કેવી રીતે મળ્યા? તો એને ડોલર કે પાઉન્ડ તરીકે મળી જાય છે કે નહીં. તેવી જ રીતે શ્રદ્ધાપૂર્વક અર્પિત કરવામાં આવતું શ્રાદ્ધ પિતૃગણને જે તે આહારને તે યોગ્ય જે યોનિમાં હોય તે રીતે એને મળે છે. હવે પિતૃ જો પરમધામમાં હોય, બહુ એવું કે મારે તો બહુ પવિત્ર આત્મા હતા, હવે એટલે એમને તો આનંદ ને આનંદ જ છે, જ્યાં તેમને કોઈ વસ્તુઓની જરૂર નથી, એટલે એમને આ આવશ્યકતા નથી કે એમને શ્રાદ્ધ કરીએ આપણે, પણ તે નિમિત્તે શ્રાદ્ધ કરીએ તો અને આપણે કરીએ તો વ્યર્થ જ જાય ને. તો ના,
જેવી રીતે આપણે બીજા શહેરમાં રહેતી વ્યક્તિને પૈસા મોકલીએ, પરંતુ ત્યાં પૈસા પહોંચે અને એવી ખબર પડે કે એ વ્યક્તિ મૃત્યુ પામી છે કે એ નથી, તો શું થાય છે, એ તમે જે પૈસા એને મોકલ્યા એ મની ઓર્ડર તમને પરત ત્યાં તમને પાછો મળે છે. તેવી જ રીતે પરમધામવાસી પિતૃઓના નિમિત્તે કરવામાં આવતું શ્રાદ્ધ સુખ સંપત્તિ પુણ્ય રૂપથી આપણને પાછું મળે છે. એટલે લાભ તો આપણને બધી રીતે જ થાય છે. આ શ્રાદ્ધીય શક્તિ આપણા ઋષિઓએ 1000 વર્ષોથી કરેલી તપસ્યા યોગ સાધનાના બળે પ્રાપ્ત કરી છે. એનું કોઈ પણ શાસ્ત્રજ્ઞ વિદ્વાન એનું ખંડન કરી શકે તેમ નથી. હવે અલગ અલગ ધર્મોમાં અલગ અલગ રીતે અંતિમ સંસ્કાર થાય છે, તો બધામાં અલગ અલગ હોય છે, પણ એમાં પણ આપણો અગ્નિ સંસ્કાર શ્રેષ્ઠ કેવી રીતે એ આપણે થોડું જોઈ લઈશું. તો અલગ અલગ ધર્મમાં થતી અલગ અલગ ધર્મમાં થતી અંતિમ ક્રિયા માટેની રીત આપણને જુદી જુદી મળે છે. બધામાં જુદી જુદી રીત હોય છે, પરંતુ ટૂંકમાં જોઈએ તો આખા વિશ્વમાં અંતિમ ક્રિયા 3 રીતે થાય છે. કેવી રીતે? એક તો દાહ સંસ્કાર રીતે, એક તો શરીરને દાટીને, સેકન્ડ, ત્રીજું છે પશુ પક્ષીઓ માટે એને છોડી દેવામાં છે. આ 3 સિવાય થતી નથી, બરાબર. જેમ કે મનુષ્યો તેમજ ખ્રિસ્તીઓને દફન ક્રિયા કરવામાં આવે છે, એ પદ્ધતિ છે એમનામાં. પરંતુ તેનાથી પણ શું થાય છે, કે તેનાથી લાંબે ગાળે જમીન પણ એટલી જ રોકાતી જાય છે. આપણી જમીને એટલી રોકાય છે. હવે તો લાસ્ટ યર અમે કેનેડા ગયા હતા, તો ત્યાં પણ અમે જોયું હતું કે હવે એ લોકો ઇલેક્ટ્રિક રીતે, જો કે એ રીતે એ લોકો પણ હવે દાહ સંસ્કાર કરવા માંડ્યા છે. તો જમીન પર લાંબા ગાળે એ લોકો રોકાતી જાય છે. તેમજ દફન ક્રિયાથી જમીનમાં પણ બગાડ તેમજ મૃત શરીરના વાયરસ સંપૂર્ણ રીતે તેમાં નાશ થતા નથી. એને તમે દાટો તો સંપૂર્ણ રીતે એના વાયરસ આખા જીવન દરમિયાન એને કેટલા રોગ થયા હોય, એમાં સંપૂર્ણ રીતે એને દાટે તો સંપૂર્ણ રીતે એ વાયરસ નાશ થતા નથી. તે જ રીતે પારસીઓમાં મૃતદેહને કૂવામાં કે અન્ય નિશ્ચિત જગ્યા પર લટકાવી દેવાની પ્રથા છે, જેને પશુ પક્ષી ગીધ કાગડા ફોલી ખાય છે. આ ક્રિયાથી પણ વાતાવરણ અશુદ્ધિ ફેલાય છે. એ લોકોની નિશ્ચિત જગ્યા હોય છે, નો ડાઉટ, પણ જે જગ્યા નિશ્ચિત હોય એ જગ્યા પણ દૂષિત તો થવાની જ ને. એટલે જે આધુનિક દ્રષ્ટિથી પણ એ બિલકુલ યોગ્ય નથી. શરીરને દફન કરવાથી કે લટકાવવાથી કે મૃત શરીરમાં ફેલાયેલા કેટલાય વાયરસો સંપૂર્ણ રીતે તેને નાશ થતો નથી. મનુષ્યના શરીરમાં જન્મથી લઈ મૃત્યુ સુધી કેટલાય રોગો જન્મ લે છે. આધુનિક વિજ્ઞાન પણ કહે છે કે જ્યારે મનુષ્ય મરી જાય છે ત્યારે તેના શરીરમાં થયેલા કેટલાય પ્રકારના રોગો વાયરસ સક્રિય થઈને મૃત શરીર પર આક્રમણ કરે છે, અને તે વાયરસ વાયુમંડળમાં પ્રવેશ કરી સ્વસ્થ મનુષ્ય પર પણ આક્રમણ શરૂ કરી દે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈ વ્યક્તિને HIV કે TB કે એના વાયરસ થયો તો તે વ્યક્તિ મૃત શરીરને જો જમીનમાં જઈને દફન કરવામાં આવે તો શું આપણે સંપૂર્ણ રીતે માની શકીએ કે એ વાયરસનો પણ સાથે નાશ થયો? તો આપણે આ વાયરસ નિષ્ક્રિય અવસ્થામાં પણ જમીનની અંદર જ રહે છે. જ્યારે કોઈ જીવંતના કે છે લિવિંગ થિંગના કોન્ટેક્ટમાં આવે એટલે એ વાયરસ પાછો એક્ટિવ થઈ જાય, એ સિદ્ધાંત છે. જો કોઈ જીવંત સંપર્કમાં તે આવે તો તે વાયરસ એના માધ્યમથી જમીન પર આવી મનુષ્ય જાતિ માટે મોટી મુશ્કેલી ઊભી કરી દેશે. હવે આપણી અગ્નિ સંસ્કાર છેલ્લો રહ્યો, એની શ્રેષ્ઠતા આપણે એક જ પેરેગ્રાફ છે એ સમજી લઈએ. આપણે દવાખાનામાં જોઈએ છીએ કે પહેલાના જમાનામાં ડોક્ટર ને નર્સ જે હતા તે ઈલાજ માટે શું લેતા હતા? પહેલા નીડલ, અત્યારે તો યુઝ એન્ડ થ્રોની આવી ગઈ. તો એને એક વખત વાપરે ત્યાર પછી એને એક વખત યુઝ કર્યા પછી એ સાધનોને શું કરતા હતા? અગ્નિમાં સળગાવતા હતા, ગરમ કરતા હતા, જેનાથી એના ઉપર જે ચોટેલા વાયરસો એ સંપૂર્ણ રીતે એનો નાશ થઈ જાય. આનો મતલબ કે આધુનિક વિજ્ઞાન પણ માને છે કે ખતરનાક વાયરસ નો જો સંપૂર્ણ રીતે તેને નષ્ટ કરવા હોય તો અગ્નિનું માધ્યમ જ એક શ્રેષ્ઠ છે. આપણા શાસ્ત્રો પ્રમાણે અગ્નિ એ પાવક છે, પાવન છે, પવિત્ર છે. વિશ્વનો સૌથી પુરાતન ગ્રંથ એટલે ઋગ્વેદ નો પ્રથમ શ્લોક, પ્રથમ અક્ષર પણ અગ્નિ છે. ઋગ્વેદમાં પણ અગ્નિની સ્તુતિથી જ ગ્રંથનો પ્રારંભ થયો છે.
જ્યારે કોઈનું મૃત્યુ થાય છે ત્યારે તે અત્યંત જરૂરી છે કે આ સ્થૂળ શરીરનો અંતિમ સંસ્કાર અગ્નિ દ્વારા કરવામાં આવે. આખું બ્રહ્માંડ જે રીતે પંચતત્વોનું બનેલું છે તે રીતે મનુષ્યના સ્થૂળ શરીર આ જ પંચતત્વોથી બનેલું છે. જો આ મૃત શરીરમાં રહેલા પાંચેય તત્વોનો અગ્નિના માધ્યમથી પોતપોતાના તત્વોમાં તેને વિલીન કરી દેવાય તે જ એક યોગ્ય છે અને એક શ્રેષ્ઠ ઉપાય છે. આમ પિતૃઓની તૃપ્તિ માટે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પિંડદાન તેમજ શ્રાદ્ધ ક્રિયા શ્રદ્ધાથી આપણે કરવી જોઈએ તે એક અનિવાર્ય આપણા શાસ્ત્રોમાં બતાવ્યું છે. અસ્તુ. જય ભગવાન. ટાઈમ સરસ. અહીં હું વિરામું છું. તમે બધાએ મને બોલવાની તક આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અહીં જે પણ મેં વ્યક્ત કર્યું છે તે આપણી શાસ્ત્રોક્તના વિધિ વિધાન પ્રમાણે કરવાનો મેં પ્રયત્ન કર્યો છે. જે કંઈ સારું લાગ્યું હોય એ ગુરુ કૃપા સમજો અને જે કંઈ બોલવામાં કે કંઈ મને ત્રુટિ થયો, મારાથી ભૂલ થઈ હોય તે બદલ મને ક્ષમા કરજો. જય ભગવાન. જ્યોતિબેન જય ભગવાન. જય ભગવાન. ખૂબ ખૂબ આભાર. ખૂબ જ રોચક વિષય, ખૂબ જ સારી રીતે એકદમ સમયસર તમે પૂરું કર્યું અને એકદમ વિસ્તૃત સમજાયું. ઘણો આનંદ થયો. બધાને આ આનંદ મળ્યો હશે અને આજે ફરી 100 ની ઉપર સંખ્યા નીકળી ગઈ હતી એટલે કદાચ 15-20 લોકો એવા હશે કે જે જોઈન થઈ શક્યા નથી. એમને હું વિડીયો બતાવી દઈશ. યુટ્યુબ ની ઉપર આ વિડીયો મુકાશે અને આ વિડીયો એ લોકો પછી ઘરે આરામથી જોઈ શકશે અને જે લોકોએ બરાબર સાંભળ્યું ના હોય અથવા તો કશું મિસ કર્યું હોય એ લોકો પણ વારંવાર જોઈ શકશે. એટલા માટે મેં અલ્પાબેનને કીધેલું કે નોટ અને પેન લેવાની જરૂર નથી. તમે એને ગોખી શકશો, તમે એને વારંવાર જોઈ શકશો એટલે તમને બધું યાદ રહી જશે. એટલે આપણે એ બી વ્યવસ્થા કરી દઈશું કે બધાને આ વસ્તુનો લાભો મળે અને જે લોકો નથી આવી શક્યા, ટાઈમથી નથી જોડાઈ શક્યા એ લોકો પણ આ વસ્તુ ફરીથી જોઈ શકશે. જય ભગવાન. અહીંયા હું એક સેજ કહેવા માંગુ છું કે આ મેં જે ડિઝર્ટેશન તૈયાર કર્યું એમાં બાએ મને આ જે વિષય આપ્યો એના માટે એમને પણ હું ખૂબ થેન્ક યુ છું. બહુ એમને દિલથી એમનો આભાર માનું છું. બા ખબર નહીં છે કે નહીં પણ એમને પણ ઘણો એવું મદદ કરી છે એમને ડિઝર્ટેશન તૈયાર કરવામાં. સાથે સાથે ઘણા બધાએ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી રીતે પણ ઘણાએ મદદ કરી છે. હમણાં ભરૂચના આચાર્ય જે છે, પછી મુક્તાનંદજી છે, ઘણા બધાએ મદદ કરી છે. એ બધાને હું દિલથી એમનો આભાર માનું છું. જય ભગવાન. આજ પરિવારની મજા છે જ્યોતિબેન. આને જ પરિવાર કહેવાય કે બધા એકબીજાની મદદ કરે અને બધા એકબીજા થકી કંઈક ને કંઈક નવું જાણે. ગુરુજીને તો બધું આપણને આપી દીધું છે અને અમે લોકો, હું હંમેશા કહું છું કે તમે બધા આવો છો તો અર્ક સ્વરૂપે અમને સીધું મળે છે. કારણ કે આ બધું વિસ્તૃત પૂર્વક તમે ઘણું બધું અધ્યયન કર્યું, તમે ઘણું બધું વાંચ્યું, ઘણા બધા સમય તમે એને આપ્યો અને પછી એકદમ શોર્ટમાં અમને આપી દીધું એટલે આ અર્ક સ્વરૂપે અમને મળી જાય છે. અને આજ આ વિશ્વ સંસ્કાર કેન્દ્રનો એક લાહો છે કે અહીંયા આગળ બધા વિદ્વાનો આવે છે અને અર્ક આપીને જતા રહે છે. ગુરુજીએ આ બધા સિલેબસ તૈયાર કર્યા એમાં બધા એમણે અર્ક જ મૂક્યા છે. આપણા કેટલા પણ બધા જીવન આપણા જન્મો જતા રહેશે તો આપણે આટલું બધું સમજીને કરી ન શકતા, પણ એમને જે બધું જ્ઞાન થયું છે એ બધું એમને શાસ્ત્રોનું બધું જ્ઞાન એવું કે છે મારી બુકમાં મેં ક્રીમ તરીકે આપી દીધું છે. એટલે એનું અધ્યયન, એટલે બધાને પણ પ્રાર્થના કે યુનિવર્સિટીમાં જોડાઓ. આપણા અષ્ટાંગ યોગ છે, બંને પ્રવાહ આપણા કર્મ જ્ઞાન ભક્તિના જે આપણા ચાલે છે એમાં બધા અનુકૂળતા પ્રમાણે જોડાય એવી બધાને પ્રાર્થના છે અને એનો લાભ લે. જય ભગવાન. જય ભગવાન. અનંતાચાર્યને હું વિનંતી કરીશ. જય ભગવાન. જય ભગવાન આચાર્ય. સૂક્ષ્મ સત્તામાં બિરાજિત સર્વે આચાર્યશ્રીઓ, પરમાર્થીશ્રીઓ, જયાર્થીશ્રીઓ, સેવાધર્મી અને પધારેલ સર્વે આપણા પરિવારના મેમ્બર્સ અને ખાસ તો જ્યોતિબેન, અમે તો એવું માનતા હતા કે અંત્યેષ્ટિ સંસ્કાર પછી જે પિંડદાન કરવામાં આવે કે હવે કંઈક વિધિ હશે
અને આજે ખબર પડી કે પિંડદાન શું છે, એનું મહત્વ શું છે, શ્રાદ્ધ શું છે, એનું મહત્વ શું છે. આપનો ખૂબ ખૂબ આભાર જ્યોતિબેન. ખૂબ જ સરળ ભાષામાં બિલકુલ સરળ રીતે આપણે સમજાવ્યું છે. બધાને પેલું કેવું ઘીવાળું જે શીરો હોય ને તડતડાટ ઉતરી જાય ગળામાં, એમ બધાને ઉતરી ગયું છે. ખૂબ આનંદ આવ્યો, ખૂબ મજા આવી. આપનો ખૂબ ખૂબ આભાર. જય ભગવાન. જય ભગવાન. કાર્યક્રમને આગળ ધપાવીશું, અન્યાશ્રય લઈશું. અન્યાશ્રય ત્યજીયાવ્યો એકતા રાજ આશ્રય પાપ શોક હરી મારા રાખતારો ગણી મને અંતરયામી બધું જાણો તોય પ્રલાપ ના ત્યજો ચંચલ બુદ્ધિનો તેથી મૌન ક્યાંથી ધરી શકો કારલા જેટલી કૃષ્ણ ઉગી છે ઉર આભમાં તોય હું આથડું નાથ અઘોર અંધકારમાં દુઃખને દૂરથી દેખી થાઉં વ્યાકુળ વલ્લભ સુખના સ્વપ્નમાં રાચું હર્ષ પામી પ્રતિક્ષણ રાગ ભય તથા ક્રોધ કરે નૃત્ય ભયાનક કૃપાલુ કૃષ્ણ છે તુજ મારો એક સહાયક પ્રિયને પામતા હર્ષો અપ્રિય શોકમાં સરો આસક્તિ ચિત્તની રાણી કૃપાલુ કૃષ્ણ સે સ્મરો વંટોળ આવતા ધૂળ ઉડે છે અતિવેગમાં સકલ ઇન્દ્રિયો તેમાં ડોલે વિષય દેખતા વસના ઇન્દ્રિયો તેથી તારા દર્શન દુર્લભ કૃપાલુ કૃષ્ણ દે શક્તિ તો કરું ઇન્દ્રિયો વસ જ્યારે બનું મદન ના શરનો શિકાર ત્યારે રમે તન મને સગડે વિકાર ને ના રહે હૃદયમાં શુભતો વિચાર હે કૃષ્ણ તેજ સમય કરજો સહાય ક્યારેક ક્રોધ તનના ગઢમાં ભરાય કંપે બધા અવયવો રસના સુકાય વાણી કઠોર પ્રગટે સ્મૃતિના સથાય હે કૃષ્ણ તેજ સમય કરજો સહાય આંખે અમી મધુરતા વચને જણાય ને ચિત્ત તો કપટમાં કળતું સદાય લોભે સ્મરું અહિત જો પરનું કદાચ હે કૃષ્ણ તેજ સમય કરજો સહાય કૃપાલુ સર્વ સમય કરજો સહાય રાજર્ષિ સર્વ સમય કરજો સહાય લકુલી સર્વ સમય કરજો સહાય શ્રી સદ્ગુરુ દેવ કી જય. રમણભાઈને રિક્વેસ્ટ કરીશ કે રમણભાઈ ધૂન લઈ લો. સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી લકુલિશ દાદા કી જય હો.
ઓમ શ્રી લકુલિશ દાદા કી જય હો. સ્વામી કૃપાલુ ગુરુ કી જય હો. સ્વામી કૃપાલુ ગુરુ કી જય હો. સ્વામી રાજર્ષિ મુનિ જય હો. ઓમ શ્રી લકુલિશ દાદા કી જય હો. ઓમ શ્રી લકુલિશ દાદા કી જય હો. સ્વામી કૃપાલુ ગુરુ કી જય હો. સ્વામી કૃપાલુ ગુરુ કી જય હો. સ્વામી રાજર્ષિ ગુરુ કી જય હો. સ્વામી રાજર્ષિ ગુરુ કી જય હો. ઓમ શ્રી લકુલિશ દાદા કી જય હો. ઓમ શ્રી લકુલિશ દાદા કી જય હો. શ્રી સદગુરુ દેવ કી જય. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પદય. હર હર મહાદેવ. જય ભગવાન. જય ભગવાન, જય ભગવાન. સમય થઈ ગયો છે. 56 ભોગનો પ્રસાદ બધાને બહુ સરસ લાગ્યો હશે. બહુ જ સરસ રીતે સંસ્કાર કેન્દ્ર ચાલી રહ્યું છે. ખૂબ જ આનંદ મળી રહ્યો છે, ખૂબ જ જ્ઞાન મળી રહ્યું છે અને ખૂબ જ મજા આવે છે. આ સાથે આજનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરવાનો સમય થઈ ગયો છે. આવતીકાલે ફરી ભેગા થઈશું 9 વાગે. આ જ રીતે સત્સંગ કરીશું, જ્ઞાનની આપલે કરીશું, ગુરુજીએ આપેલું બધું કંઈક ને કંઈક જાણીશું, શીખીશું અને ગુરુજીએ બતાવેલા માર્ગ પર ચાલીશું. આવતીકાલે ફરી ભેગા થઈશું 9 વાગે. આ સાથે આજનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. અસ્તુ. જય ભગવાન. જય ભગવાન.